તો મોડી રાત્રે અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો। પવન સાથે વરસાદ હતો, જેના કારણે વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે। મોડાસા અને મેઘરજમાં ભારે વરસાદને કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। એક તરફ ખેડૂતોનો ઉનાળુ પાક તૈયાર થઈ ગયો છે, તેને પણ નુકસાન થયું છે। ભારે પવનને કારણે માલપુરમાં વીજપોલ ધરાશાયી થવાનો બનાવ પણ સામે આવ્યો છે। ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ખેડૂતોનો જે તૈયાર પાક છે તે વરસાદના કારણે પલળી ગયો છે। વધુ માહિતી મેળવીએ તસ્લીમ પાસેથી। તસ્લીમ, અરવલ્લીમાં મોડી રાત્રે વરસાદી માહોલ જામ્યો હતો, અત્યારે શું પરિસ્થિતિ છે અને રાત્રે જે વરસાદ પડ્યો તેમાં નુકસાની કેટલી? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં વ્યાપક વરસાદ નોંધાયો છે। અડધો ઇંચથી 2.5 ઇંચ સુધીના વરસાદ નોંધાયો છે। મેઘરજમાં 1.5 ઇંચ, બાયડ સતપુરામાં 1 ઇંચ અને મોડાસામાં 2.5 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। માલપુર પંથકમાં સૌથી વધારે વાવાઝોડું થયું, જેના કારણે ખેતી પાકોનું નુકસાન થવા પામ્યું છે। કેટલીક જગ્યાએ ઝાડો પડી ગયા છે તો કેટલીક જગ્યાએ વીજપોલ પણ પડી ગયા છે। ચોક્કસપણે આ વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો। બિલકુલ તસ્લીમ, માહિતી બદલ આભાર। અરવલ્લી જિલ્લામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો। મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, શામળાજીમાં વરસાદ ખાબક્યો। ભારે પવનના લીધે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા। કાચા મકાનોના પતરા ઉડી જતા મુશ્કેલી। સુનોખ અને વાશેરા પંથકમાં ખેતીમાં મોટા પાયે નુકસાન થયું છે। શામળાજી હિંમતનગર હાઈવે પાસેના ડાયવર્ઝનમાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી।